આ ધરતી આધ્યાત્મિક વિભૂતિઓથી જ, આધ્યાત્મિક મહાપુરુષોને કારણે જ વસુંધરા બની છે. એવી શુક્ર તારક સમી તેજસ્વી વિભૂતિઓમાં જેમનું નામ આગામી અનેક શતાબ્દીઓ સુધી લેવાશે, જેમનું નામ હંમેશા સ્મરણીય રહેશે, એવા મહાન સંત વિભૂતિ એટલે બ્રહ્મ સ્વરૂપ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામીજી મહારાજ. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ માટે બહુ જ ઉચિત રીતે ગાવામાં આવે છે, સદ્ગુણ સાગર પ્રમુખ સ્વામી વંદન કરીએ શિરનામી. સાચે જ પ્રમુખ સ્વામી મહારાજ સદ્ગુણોના સાગર હતા. એટલા બધા એમનામાં સદ્ગુણો હતા કે ક્યાંક શાસ્ત્રોમાં કોઈ સદ્ગુણનો ઉલ્લેખ કરવાનું ચૂકાઈ ગયું હશે તો તે પણ તેમનામાં મળે એવી વાત આપણને અનુભવાય. આ વાત શાસ્ત્રીજી મહારાજે યોગીજી મહારાજ માટે કહેલી, જે આપણને પ્રમુખ સ્વામી મહારાજ માટે પણ એટલી જ સાર્થક અનુભવાય. પ્રમુખ સ્વામી મહારાજની એવી જે સદ્ગુણ સંપત્તિ, એમના જેવા અનેક સદ્ગુણો, એમાંનો એક દિવ્ય અને વિરલ સદ્ગુણ હતો એ એમની સર્જનાત્મક શક્તિ, એમની સર્જનાત્મકતા, એમની સર્જન શક્તિ. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની વિરાટ સર્જન શક્તિનો અનુભવ દેશ અને વિદેશમાં, દુનિયાના અનેક દેશોમાં અસંખ્ય લોકોએ કર્યો છે. એવો એક અનુભવ પ્રસિદ્ધ જૈનાચાર્ય પરમ પૂજ્ય શ્રી સુશીલકુમાર મુનિજીએ 1985માં કર્યો હતો. પરમ પૂજ્ય સુશીલકુમાર મુનિજીએ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની સર્જનાત્મકતાનો અનુભવ કર્યો ત્યારે તેઓ સ્વાભાવિક રીતે જે ઉદ્ગારો ઉચ્ચારી રહ્યા હતા એ આજે મારા સ્મરણપટમાં અને અનેક લોકોના સ્મરણપટમાં એવા ને એવા તાજા છે. परम पूज्य सुशील मुनि जी कहूँ હતું कि पुराणों में विश्वकर्मा की बात आती है, लेकिन आज के युग में एक ऐसे विश्वकर्मा की आवश्यकता थी जो एक आध्यात्मिक समाज का निर्माण करे. प्रमुख स्वामी महाराज के दर्शन से मेरा विश्वास दृढ़ हुआ है कि इस छोटी सी काया में एक वैज्ञानिक विश्वकर्मा विराजमान है. मात्र તેમનો જ નહીં, લાખો લોકોના અનુભવ છે. વિશ્વકર્મા એટલે સાક્ષાત સર્જન કરતા, વિશ્વકર્મા એટલે સર્જનાત્મકતાનું પ્રતીક, વિશ્વકર્મા એટલે રચનાત્મકતાનું સ્વરૂપ. આવા આધ્યાત્મિક મહાપુરુષોની મહાનતા એમના સદ્ગુણોથી, એમની આધ્યાત્મિક ઊંચાઈથી કે એમની પરમાત્મા સાથેની સાક્ષાત્કારની ભૂમિકાથી નિશ્ચિત થાય છે અને આંકવામાં આવે છે. પરંતુ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની એ બધી જ વિશેષતાઓ તો છે જ, પણ એની સાથે સાથે આ સર્જનાત્મકતા, આ રચનાત્મકતા એ એમની એક આગવી વિશેષતા રહી છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે પોતાના 95 વર્ષના આયુષ્ય દરમિયાન એક વિરલ અને એવી પૂર્ણ બ્રહ્મની અદ્વિતીય પ્રતિભાનું દર્શન કરાવ્યું છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના એ વિરાટ સર્જનાત્મક કાર્યફલક પર એક દ્રષ્ટિ રાખવા જઈએ, દ્રષ્ટિથી તેને માપવા જઈએ તો ભલ ભલાની નજર ટૂંકી પડે એવો તેનો વ્યાપ છે. કોઈ જીભથી તેનું વર્ણન કરવા બેસે તો જીભ વામણી પડે, જીભ ટૂંકી પડે, કલમ નિશબ્દ બની જાય, એવું તેમનું એ વિરાટ કાર્યફલક છે. એટલે જ ક્યારેક એમ લાગે છે કે એમના એ કાર્યો અને એમના ગુણ વૈભવ માટે વિરાટ શબ્દ પણ ઉચિત નથી લાગતો. કારણ કે વિરાટ શબ્દ છે એ વિશાળતા વર્ણવી શકે, પરંતુ એનો વ્યાપ દર્શાવી શકે, તેમ છતાં એમાં જે કલ્યાણકારી દિવ્યતા છે અથવા તો એમાં જે પાવનતા, પવિત્રતા એ વિરાટ શબ્દથી વ્યક્ત થઈ શકે તેમ નથી.
અનેક વિરલ અને અદ્વિતીય રચનાત્મક સર્જનાત્મક કાર્યો દ્વારા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે હજારો વર્ષોથી જે વૈદિક સંસ્કૃતિ વહી આવે છે એની જે દિવ્ય ભાગીરથી છે એને જગતભરમાં પ્રસરાવી છે. આપણી ભારતીય સંસ્કૃતિના પવિત્ર મૂલ્યો અને ભગવાન શ્રી સ્વામિનારાયણના વૈદિક સંદેશને જન જન સુધી પહોંચાડવા માટે, કંઈકના દુઃખ દર્દોને શમાવવા માટે તેઓએ ગામડે ગામડે અને નગરે નગરે જે વિચરણ કર્યું છે, અનેક કષ્ટો વેઠીને તેઓએ આદિવાસીઓના ઝૂંપડાઓથી લઈને મહેલાતો સુધી લાખો પધરામણીઓ કરી છે. એ બધા અધ્યાયો ઉપર કોઈ દૃષ્ટિ કરે તો ઉપરોક્ત તમામ વાતની સહેજે સહેજે તેને પ્રતીતિ થઈ જાય. મહાન ઋષિઓ, મહાન સંતો, મહાન આચાર્યો, મહાન અવતારી પુરુષો અને ભગવાન સ્વામિનારાયણ અને તેમના 500 પરમહંસો એ બધા પણ સાથે મળીને વધાવે એવું કાર્ય અને એવું જીવન પ્રમુખ સ્વામી મહારાજમાં નિરખી શકાય છે. રાજધાની દિલ્હીમાં તેઓએ સ્વામિનારાયણ અક્ષરધામનું નિર્માણ કર્યું. ત્યાંથી લઈને અનેક ક્ષેત્રોમાં એમણે કાર્યો કર્યા. એ ક્ષેત્રોનું ખાલી લિસ્ટ, એની યાદી જ કેટલી મોટી છે. સમયના અભાવે હું આખી યાદીનો અહીંયા ઉચ્ચારણ એ કરતો નથી, પણ કેટલી વિશાળ યાદી છે. એ દરેક ક્ષેત્રે એમનું જે પ્રદાન છે એ ખરેખર અદ્વિતીય છે. અને એના પર નજર નાખીએ તો આપણું હૃદય અંદરથી પોકારી ઉઠે કે પ્રમુખ સ્વામી મહારાજ એટલે કોઈ વિરલ વિશ્વકર્મા છે. પ્રતીતિ થઈ જાય. સ્વામીશ્રી દેશ અને વિદેશમાં જે અનેક કલ્યાણકારી કાર્યો કર્યા છે એમાંની એક બહુ જ અગત્યની ધ્યાન આકર્ષક બાબત એ છે કે તેઓની કાર્ય કરવાની શૈલી નિરાળી હતી. કેવી રીતે તેઓએ BAPS સ્વામિનારાયણ સંસ્થાના દેશ વિદેશના હજારો સત્સંગ કેન્દ્રો ઊભા કર્યા, એનું સર્જન કર્યું અને એનું સંચાલન કર્યું. કેવી રીતે તેઓએ વિશ્વની અજાયબી સમા અભૂતપૂર્વ અક્ષરધામ રચ્યા અને એવા દેશ વિદેશમાં મહાકાય શિખરબદ્ધ મંદિરો રચ્યા અને એ પણ સહજમાં વિદેશની ધરતી પર પણ રચ્યા. સામાન્ય લોકોમાં શ્રેષ્ઠ કૌશલ્ય અને ક્ષમતાને તેમણે કેવી રીતે વિકસાવ્યા અને કેવી રીતે ખૂબ હળવાશથી તેનો રચનાત્મક તેમણે ઉપયોગ કર્યો. મોટા અવાજે બૂમો પાડ્યા સિવાય, ઘોંઘાટ કર્યા સિવાય શાંત રહીને, વાણીને સંયમિત રાખીને કેવી રીતે તેઓ લાખો હરિભક્તોને અને હજારો સ્વયંસેવકોને પ્રેરિત કરી શક્યા અને કેવી રીતે તેમને આ સર્જનાત્મક કાર્યોમાં જોડી શક્યા. કેવી રીતે તેમણે હજારોને ક્રિયાન્વિત કર્યા. શાંત હોવા છતાં પોતે શાંત, પણ હજારો લોકોને કેવી રીતે તેમણે ક્રિયાત્મક કર્યા અને આ મહાન સર્જનાત્મક કાર્યો તેમણે કર્યા. એ લોકોને પ્રોત્સાહિત કર્યા, પ્રેરિત કર્યા, તાલીમબદ્ધ કર્યા. કેવી રીતે તેમણે સામાન્ય માણસમાં વિશ્વાસ અને ભરોસો મૂક્યો અને એમાં અનન્ય સમર્પણ ભાવ, સેવા ભાવ એનું પ્રકટીકરણ કર્યું. કેવી રીતે તેઓ અનેક લોકોની ભૂલોને સુધારતા, નભાવતા ખૂબ ધીરજ, સ્નેહ અને શાંતિથી બધા પાસેથી કાર્યો લઈ શક્યા, જેના પરિણામે આવા સર્જનાત્મક કાર્યો દુનિયાને દેખાયા. બહુ અઘરી બાબત છે. માણસ માત્ર ભૂલને પાત્ર, તો ભૂલો કરનારા માણસોને પણ સુધારીને કેવી રીતે તેમના દ્વારા તેઓ આવા કાર્યો કરી શક્યા. હા, એક આશ્ચર્યકારક બાબત તો એ છે કે ક્યારેક વ્યક્તિ પોતાના જીવનમાં એક કાર્ય ઉપર કેન્દ્રિત થાય એટલે બીજા કાર્યો પર એનું કેન્દ્રીયપણું, એનું ધ્યાન ઓછું જાય. સ્વાભાવિક છે. પરંતુ એક સાથે અનેક વિક્રમ સર્જક પ્રવૃત્તિઓનું સમાંતરપણે સંચાલન કરતા પ્રમુખ સ્વામી મહારાજ કેવી રીતે હળવા ફૂલ રહેતા હતા. દેશ વિદેશના ધુરંધરો પણ જેનાથી અભિભૂત થાય એવા મેનેજમેન્ટની ક્ષમતાના ઉત્તમ ઉદાહરણો એટલે કે ભવ્ય મહોત્સવો અને આ જગપ્રસિદ્ધ સ્મારકોના નિર્માણ,
આ જગપ્રસિદ્ધ મોન્યુમેન્ટલ બધા નિર્માણો કર્યા અને આવા કાર્યો તેમણે સ્વયંસેવકોની શક્તિ પર કર્યા. એ કેવી રીતે કરી શક્યા હશે? આદિવાસીઓ કે છેવાડાના પછાતોના ઝૂંપડાઓથી લઈને જગતના માંધાતાઓ સુધી એક ક્ષમતાથી તેઓ પોતાની સ્નેહગંગા વહાવતા વહાવતા ચારે બાજુ ઘૂમતા ઘૂમતા કેવી રીતે આ બધું કાર્ય કરી શક્યા હશે? અહીંયા મારે ખાસ કહેવું જોઈએ, આટલા વિરાટ સર્જનાત્મક કાર્યો કર્યા, પણ એમણે ક્યાંય પોતાની અંગત ઓફિસ નહોતી રાખી. ક્યાંય એમની પાસે પોતાની અંગત કહી શકાય એવી કોઈ કચેરી નહોતી. એમનું કોઈ સ્થાયી સરનામું નહોતું. ઓલવેઝ ઓન વ્હીલ્સ, સદા વિચરણ કરતા કરતા, અને એવી જગ્યાએ વિચરણ કરતા હતા કે જ્યાં કોમ્યુનિકેશનના કોઈ સાધનો નહોતા. કદાચ આજે પણ નહીં હોય અમુક જગ્યાએ. તો એવા ગામડાઓમાં કે એવા નગરોમાં તેઓ વિચરણ કરતા કરતા આ બધું કેવી રીતે સંચાલિત કરી શક્યા હશે? આટલા બધા વિરાટ કાર્યો, અનેકવિધ સંઘર્ષ. આપણે જાણીએ છીએ સારા કામમાં 100 વિઘ્ન. તમે કોઈ એવું એક કાર્ય સારું કરો એટલે વિઘ્ન કરનારા ઘણા આવી શકે. તો એવા ઘણા સંઘર્ષોનો તેમને પણ સામનો કરવો પડ્યો, અને ક્યારેક સફળતા મળી ને ક્યારેક નિષ્ફળતા પણ મળી. પણ એ ચડ ઉતર વચ્ચે સતત ધૈર્ય, સતત પોતાની સાધુતા, સતત પોતાના પંચવર્તમાનની જાગૃતિ, એ બધું અખંડિત રાખીને એ લોકો બધા આશ્ચર્યચકિત થઈ જાય તેવી રીતે આ પ્રગતિના ગ્રાફ સતત ઊંચે ને ઊંચે કેવી રીતે તેઓ ચઢાવતા રહ્યા. ભારતના વડાપ્રધાનથી લઈ અને મેનેજમેન્ટના ખેરખાઓ સુધી સૌ કોઈ નોંધે છે કે પ્રમુખ સ્વામી મહારાજનું દરેક કાર્ય એક ટ્રેન્ડ બની જાય છે. એમનું દરેક કાર્ય એક સ્ટાન્ડર્ડ બની જાય છે. એમના પ્રત્યેક કાર્યમાં એક મૌલિક વિચાર હોય, એમની આગવી પ્રસ્તુતિ હોય અને ઉત્તમ ગુણવત્તા હોય. સૌને પ્રભાવિત કરે. એકદમ સાદા, એકદમ સરળ, પણ સ્ટાન્ડર્ડ અકલ્પનીય. મેનેજમેન્ટના કે રચનાત્મકતાના કે સર્જનાત્મકતાના નિષ્ણાતો દંગ રહી જાય એવા એમણે જે ભવ્ય મહોત્સવો ઉજવ્યા અને એક આગવો ચીલો ચાતર્યો. હું ખાલી એક મહોત્સવનું ઉદાહરણ આપીશ. અત્યારે ઇંગ્લેન્ડમાં કે અમેરિકામાં ભારતીય સંસ્કૃતિનો ડંકો વગાડે એવા ભવ્ય કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા તેમણે ઉજવ્યા, અને એમણે ભારતમાં ભવ્ય શતાબ્દી અને દ્વિશતાબ્દી મહોત્સવો ઉજવ્યા, બાળ યુવા મહોત્સવો ઉજવ્યા, મોટા મોટા મંદિર મહોત્સવો ઉજવ્યા. અને એ મહોત્સવો દ્વારા તેમણે સમાજ કેળવણીનું, સમાજને શિક્ષિત કરવાનું, સમાજને દીક્ષિત કરવાનું એક અદ્ભુત માધ્યમ વિકસાવ્યું. હા, પેલા ઉત્સવો થતા હતા મેળા જેવા, પણ પ્રમુખ સ્વામી મહારાજે એ ઉત્સવોને સમાજ કેળવણીના એક અદ્ભુત માધ્યમો બનાવ્યા, અને કરોડો લોકોમાં અનેક દૂષણો સામે આ ઉત્સવોના માધ્યમોથી તેમણે જાગૃતિનો શંખ ફૂંક્યો. એ વિશે એક મેનેજમેન્ટ નિષ્ણાત, એક પ્રખર આયોજક અને મુંબઈના પૂર્વ શેરીફ, એક પ્રસિદ્ધ ઉદ્યોગપતિ શ્રી મોહનભાઈ પટેલે પોતાનો અનુભવ કહેતા એક વખત કહ્યું હતું કે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે ઉજવેલા ભવ્ય મહોત્સવો, એમણે ઇંગ્લેન્ડ અને અમેરિકામાં ઉજવેલા કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા જેવા ભવ્ય આયોજનો મેં જોયા છે, અને મને એમ લાગે છે કે પ્રમુખ સ્વામી મહારાજ એક તરફ સાદાઈનું એપિટોમ, સાદાઈનું શિખર, એ વાત કરે તેમાં ભાષાનો કોઈ આડંબર નહીં, વિચારોની કોઈ ક્લિષ્ટતા નહીં, એમની વાતમાં કોઈ મોટાઈપણું નહીં. તેઓ જે વાક્ય બોલે સાવ સાદું, પણ એ વાક્ય બોલે શાસ્ત્ર બની જાય. કપડાં સાદા પહેરે, પરંતુ એ કપડાની ભીતર મોહનભાઈ કહે છે કે મને એમ લાગ્યું કે એક અતિ આધુનિક વ્યક્તિત્વ છે, એક અતિ સર્જનાત્મક વ્યક્તિત્વ છે. ગૌતમ બુદ્ધે કહ્યું કે ધર્મ એટલે પ્રજ્ઞા, ધર્મ એટલે કરુણા. અને પછી બીજા અનેક મહાન આચાર્યોએ એમાં ભક્તિ અને દાર્શનિકતાને સાથે જોડી
પરંતુ ધર્મમાં રચનાત્મકતા અને આધુનિકતાના સુકાની તો પ્રમુખ સ્વામી મહારાજ છે. તેઓ જે આંદોલનના પ્રેરણા સ્ત્રોત છે, શિક્ષણ, સંસ્કાર, વ્યસન મુક્તિ, ટેકનોલોજી, તે બધાનો તેમણે અદ્ભુત સમન્વય આધ્યાત્મિકતાની સાથે કર્યો છે. મોહનભાઈ કહે છે કે મેં ઉત્સવો જોયા છે, મહોત્સવો જોયા છે પ્રમુખ સ્વામી મહારાજે ઉજવેલા. એ મહોત્સવો તેની પ્રતીતિ કરાવે છે કે એ મહોત્સવો મેનેજમેન્ટ અને સંચાલનના કે સર્જનાત્મકતાના શ્રેષ્ઠ ઉદાહરણો છે. આવા મહોત્સવો ઉજવીને પ્રમુખ સ્વામી મહારાજે એક ચીલો ચાતર્યો છે અને આ ઉત્સવો દ્વારા તેઓ પોતાના વાણી, વર્તન અને સમજાવટથી લાખો લોકોને સાચા માર્ગે લઈ જવાનું એક અભિયાન બન્યા છે. પ્રમુખ સ્વામી મહારાજે મહોત્સવની ઉજવણી માટે ભવ્ય સ્વામિનારાયણ નગરોના સર્જન કર્યા હતા. એનું સંચાલન, આયોજન કે એની અદ્ભુત વ્યવસ્થા શક્તિ મોહનભાઈ કહે છે મેં જ્યારે જોયા ત્યારે મોહનભાઈ કહે છે મને એમ લાગ્યું દેશભરમાં જે ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ છે એ થોડોક સમય પ્રમુખ સ્વામી મહારાજ જેવા સંતોને સોંપી દેવામાં આવે તો ઘણા ખરા વ્યવસ્થા શક્તિના પ્રશ્નો ઉકલી જાય. આ મહોત્સવોની વિશેષતા એ કે તેમાં માત્ર ઉજવણી ખાતર ઉજવણી નથી, પરંતુ વિશાળ પાયે લોકોને ઉત્તમ સંદેશ આપવાનું કાર્ય અને ક્ષમતા. પ્રમુખ સ્વામી મહારાજે વ્યસન મુક્તિ, દહેજ મુક્તિ, બાળ ઉત્કર્ષ, પારિવારિક પ્રશ્નો, સાક્ષરતા વગેરે અનેક આધુનિક સમસ્યાઓથી લઈને આધ્યાત્મિક વિષયોમાં લોક જાગૃતિનો ઉદ્ઘોષ કરવાનું કાર્ય તેમજ સંગીત, નૃત્ય, કલા વગેરે તમામ દ્રષ્ટિએ નવજાગરણ કરવાનું કાર્ય મહોત્સવો દ્વારા કર્યું છે. આ મહોત્સવો એક યુનિવર્સિટી બની ગયા છે. સમાજ પર કેટલા બધા અનુગ્રહ થયા છે આ મહોત્સવો દ્વારા, તેના ઉપર સંશોધનો થવા જોઈએ. મને અત્યારે ઘણા બધા મહોત્સવો નજર સમક્ષ તરવરવા લાગ્યા છે. આપમાંથી જેમણે જેમણે એ મહોત્સવો જોયા હશે એમને પણ એ દ્રશ્યો નજર સમક્ષ તરવરતા હશે. પણ હું માત્ર 1992માં ઉજવાયેલા યોગીજી મહારાજ શતાબ્દી મહોત્સવની વાત કરું. થોડાક સ્ટેટિસ્ટિક્સ ઉપર દ્રષ્ટિ નાખીએ તો આપણને ખબર પડશે કે કયા સ્તરે પ્રમુખ સ્વામી મહારાજે સર્જનાત્મકતાનું એક આંદોલન જગાવ્યું હતું. એક મહાનગરપાલિકા કરતાં પણ કેટલી વિરાટ પાયે એ યોગીજી મહારાજ શતાબ્દી મહોત્સવના સ્વામિનારાયણ નગરની કાર્યવાહી હતી. લાખોની જનમેદની ઉમટતી હતી અને લાખોની જનમેદની આવે અને પાછી જતી રહે એવા સ્થળ ઉપર કેટલો કચરો હોય, કેટલી ગંદકી હોય, પણ સવારે 5 વાગે કોઈ ત્યાં જઈને પહોંચે તો કોઈની કલ્પના પણ ના આવે એટલી એ સ્વચ્છ થઈ ગઈ હોય. મધરાતે 12 વાગ્યાથી સવારના 4 વાગ્યા સુધી વરસતા વરસાદમાં કે ઠંડીમાં અતિશય કષ્ટો સહન કરતા કરતા બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના સ્વયંસેવકો પ્રમુખ સ્વામી મહારાજે જન્માવેલા, પ્રગટાવેલા વિશ્વાસને કારણે, સેવાભાવને કારણે એ સ્વયંસેવકો ભજનો ગાતા ગાતા, ભગવાનના નામનું સ્મરણ કરતા કરતા મહોત્સવ સ્થળ નહીં, ગાંધીનગરના આસપાસના તમામ રસ્તાઓ સાફ કરી નાખતા હતા. અને એ મહોત્સવમાં જે લોકો ઉમટતા હતા એનું કારણ હતું એ મહોત્સવની આકર્ષક સૌંદર્ય સૃષ્ટિ, લેન્ડસ્કેપ, ત્યાંનું બાંધકામ, ભવ્ય મંદિરો, બધું એક ટેમ્પરરી સમય માટે હતું, કામચલાઉ સમય માટે હતું, પણ એની સૃષ્ટિ ખરેખર લોકોને વિશ્વકર્માની ઉપમા આપવાનું મન થાય એવી અદ્ભુત એ સૃષ્ટિ હતી. એનું સંચાલન અને એનું સર્જન પ્રમુખ સ્વામી મહારાજના નેતૃત્વમાં, એમના માર્ગદર્શન નીચે, એમની પ્રેરણાથી જે રીતે થતું હતું, હું થોડીક આંકડાકીય માહિતી આપું છું. એ મહોત્સવની મુલાકાતે એ 34 દિવસ દરમિયાન 60 લાખ લોકો આવ્યા. 52 લાખ લોકોએ સવાર સાંજ ભોજન લીધું. 3,60,000 કરતાં વધારે લોકોને ત્યાં ઉતારો આપવામાં આવ્યો. હું ત્યારે એક વાત જણાવી દઉં
કે તે સમયે ગાંધીનગરની વસ્તી કરતાં 3 ગણા વધારે લોકોને તો ગાંધીનગરમાં ઉતારો આપવામાં આવ્યો હતો. એટલી વ્યવસ્થા ત્યાં ગાંધીનગરમાં કરવામાં આવી હતી. 180 એકરની ભૂમિ પર આ આખું મહોત્સવનું નગર ફેલાયું હતું, જેની 14 કિલોમીટરની તો પતરાની વાડ હતી. 1500 જાજરૂ, 590 મૂતરડી, 1365 બાથરૂમ અને ત્યાંથી જે કચરો સાફ કરવામાં આવ્યો હતો, 700 ટ્રેક્ટર ભરીને તો કચરો સાફ કરવામાં આવ્યો હતો. અને આટલા બધા લોકો આવ્યા, આટલી મોટી સંખ્યામાં લોકોને ત્યાં ઉતારો આપવામાં આવ્યો. પરંતુ વિશેષતા એ હતી કે ઉતારામાં લોકો પોતાની ચીજવસ્તુઓ પોતાના ઉતારામાં નહોતા રાખતા, ક્લોક રૂમમાં રાખતા હતા. અને ક્લોક રૂમમાં લાખો લોકોનો સામાન સાચવવામાં આવ્યો, પણ એક પણ વ્યક્તિની ફરિયાદ નહોતી કે એક પણ વ્યક્તિની એક પણ વસ્તુ નાની સરખી પણ ગુમ થઈ હોય કે ચોરી થઈ હોય. 2.5 લાખ ચોરસ ફૂટની લોન હરિયાળી તૈયાર કરવામાં આવી હતી. 1,10,000 ફૂલછોડ ત્યાં વાવવામાં આવ્યા હતા. અને ત્યાં પાર્કિંગ વિભાગ જે હતો એમાં 2.5 લાખ વાહનો પાર્કિંગ વિભાગે સાચવ્યા. 2.5 લાખ વાહનોમાંથી એક સાયકલની પણ ચોરી ન થઈ. એવી રીતે 2.5 લાખ વાહનોની જાળવણી કરવામાં આવી. ત્યાં વ્યસન મુક્તિ કુટીર હતી. એ વ્યસન મુક્તિ કુટીરની અંદર જે લોકો ત્યાં વ્યસન મુક્તિ માટે કટિબદ્ધ થયા, એમાંથી જે બચત થઈ, દર વર્ષે કેટલી બચત થાય, હું વાત કરું છું ઈસવીસન 1992ની સાલની. તે વર્ષે 9,92,87,154 રૂપિયાની સમાજને બચત થઈ. એટલા લોકોએ વ્યસનો છોડ્યા. એ સમયે ત્યાં જે અખંડ સત્સંગ કુટીરો રચવામાં આવી હતી, એમાં 1.25 લાખ લોકોએ અખંડ સત્સંગ કર્યો. 45 કરોડ મંત્રોનું મંત્ર લેખન કરવામાં આવ્યું. અને સૌથી મોટી બાબત, રક્તદાન. 8,31,000 સીસીનું વિક્રમ સર્જક રક્તદાન કરવામાં આવ્યું. અને આ ઉપરાંત ત્યાં જે આરોગ્ય કેમ્પ કરવામાં આવ્યા, એમાં 70,000 લોકોની સારવાર કરવામાં આવી. 11 લાખ કરતાં વધારે લોકોએ વ્યસન મુક્તિ અને યુવા દર્શન પ્રદર્શન નિહાળ્યું. 8,14,000 બાળકો ત્યાં આવ્યા. અને 8,14,000 બાળકોએ બાળનગરીમાંથી સંસ્કાર પ્રેરક અદ્ભુત પ્રેરણાઓ પ્રાપ્ત કરી. હા, આ મહોત્સવ કોઈ જલસો નહોતો, આ મહોત્સવ કોઈ મેળો નહોતો. આ એક વિરાટ લોક આંદોલન હતું કે જ્યાંથી લાખો લોકોને સમાજ ઘડતરની એક નવી પ્રક્રિયામાં જોડાવાનું એક આવાહન પ્રાપ્ત થયું. મેં માત્ર એક મહોત્સવની વાત કરી. પ્રમુખ સ્વામી મહારાજ આવા કેટલા મહોત્સવો ઉજવ્યા. અમેરિકાની અંદર 1991માં કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા ન્યૂ જર્સીના એડિસન શહેરમાં ઉજવવામાં આવ્યો. ત્યારે ત્યાં એક પ્રસિદ્ધ લોકનેતા શ્રી કર્ટ વેલ્ડન ત્યાં મુલાકાત આવ્યા હતા. અનેક નેતાઓ, અનેક લોકો આવ્યા હતા. 11 લાખ લોકો એ ઉત્સવની મુલાકાતે અમેરિકામાં આવ્યા હતા. એમાંના એક હતા આ કર્ટ વેલ્ડન. એ કર્ટ વેલ્ડને ત્યારે વાત કરેલી કે આ ઉત્સવ જોયા પછી મને એમ લાગ્યું કે અમેરિકન સેનેટ અને અમેરિકન કોંગ્રેસે, એટલે કે ત્યાંની પાર્લામેન્ટે આ ઉત્સવ જોવો જોઈએ. અને એટલું જ નહીં, એમણે અમેરિકન પાર્લામેન્ટમાં તે સમયના અમેરિકાના પ્રેસિડેન્ટ જ્યોર્જ બુશની ઉપસ્થિતિમાં બધાને સંબોધીને કહ્યું કે એક વખત બધાએ આ કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા જોવો જોઈએ, જે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે આયોજિત કર્યો છે. તમને ખબર પડશે બધાને કે આયોજન શક્તિ કોને કહેવાય. તમને બધાને ખબર પડશે કે સ્વયંસેવકોની શક્તિ પર કેટલું સુંદર આયોજન કરી શકાય છે. આ કર્ટ વેલ્ડને વાત કરેલી. આ હતી પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની એક રચનાત્મકતાની ઝાંખી. 1971માં પ્રમુખ સ્વામી મહારાજ ગુરુપદે બિરાજ્યા BAPS સ્વામિનારાયણ સંસ્થામાં. તે સમયે અને તેઓએ
પોતાના દેહનો ત્યાગ કર્યો અને તેઓ સ્વતંત્ર થકા અક્ષરધામમાં પધાર્યા એ 2016માં. આ સમય દરમિયાન BAPS સ્વામિનારાયણ સંસ્થાના સર્જનાત્મક પરિમાણો બદલાઈ ગયા. પ્રમુખ સ્વામી મહારાજે જ્યારે આ સંસ્થાનું સુકાન સંભાળ્યું, આમ તો 21 મે 1950ના દિવસે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે તેમને BAPS સ્વામિનારાયણ સંસ્થાના પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા હતા. ત્યારબાદ 20 વર્ષ સુધી તેમણે યોગીજી મહારાજની છત્રછાયામાં રહીને આ સંસ્થાનું સુકાન સંભાળ્યું. ત્યારબાદ ગુરુપદે તેમણે આ સુકાન સંભાળ્યું, પણ પરિમાણો બદલાઈ ગયા. જો કે આ કોઈ તુલનાનો વિષય નથી, પણ સ્વામીશ્રીએ માત્ર 5 શિખરબદ્ધ મંદિરોના અધૂરા બાંધકામથી આ સંસ્થાનું સુકાન સંભાળ્યું હતું. અને બહુ જ જૂજ એવા હરિભક્તોની સંખ્યા, બહુ જૂજ એવા સંતોની સંખ્યા, યોગીજી મહારાજના આશીર્વાદથી બાલ મંડળો શરૂ થયા, યુવક મંડળો શરૂ થયા, રવિવારની સત્સંગ સભા થઈ. આ બધી બાબતોને યોગીજી મહારાજની છત્ર છાયામાં રહીને અને ત્યારબાદ ગુરુપદ આવ્યા પછી પ્રમુખ સ્વામી મહારાજે વિસ્તારી, એમની સર્જનાત્મક શક્તિથી વિરલ વિશ્વકર્મા તરીકે વિસ્તારી કેટલો વ્યાપ કર્યો. બોચાસણની આસપાસ ચરોતરના ચોકમાંથી ચાલતી થયેલી આ સંસ્થા 55 દેશોમાં પ્રમુખ સ્વામી મહારાજે પહોંચાડી. 20,000 કરતાં વધારે સત્સંગ સભા કેન્દ્રો તેમણે વિકસાવ્યા, અને એ પણ વિશ્વભરમાં. 1,1200 કરતાં વધારે મંદિરોનું તેમણે નવસર્જન કર્યું 15 દેશોમાં. લાખો દર્દીઓની દર વર્ષે સારવાર કરનારી હોસ્પિટલો, દવાખાનાઓ, મોબાઈલ દવાખાનાઓ તેમણે ઠેર ઠેર ચાલુ કર્યા. મારે ઉલ્લેખ કરવો જોઈએ કે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે જે મોબાઈલ દવાખાનાઓ ચાલુ કરાવડાવ્યા, એ આદિવાસી ક્ષેત્રો કે જ્યાં કોઈ આરોગ્યની વ્યવસ્થાઓ નથી, એ પછાત વિસ્તારો કે જ્યાં કોઈ સામાન્ય એવી દર્દીઓને રાહત મળે એવી કોઈ સુવિધાઓ નથી, એવા ગામડાઓમાં પ્રમુખ સ્વામી મહારાજે પોતે જાતે ઘૂમીને જોયું, આ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું, એટલે એમણે મોબાઈલ દવાખાનાઓ ચાલુ કર્યા. એ મોબાઈલ દવાખાનાઓ દ્વારા અત્યાર સુધીમાં 57 લાખ દર્દીઓની નિઃશુલ્ક સારવાર કરવામાં આવી છે. હજારો વિદ્યાર્થીઓને પ્રતિ વર્ષે સંસ્કારયુક્ત શિક્ષણ મળે એ માટે તેમણે 45 કરતાં વધારે શિક્ષણ સંકુલો ઊભા કર્યા, શાળાઓ, છાત્રાલયો, કેટલું બધું ઊભું કર્યું. એમણે 75 આપત્તિગ્રસ્ત શાળાઓને દત્તક લીધી, એનું પુનઃ નિર્માણ કર્યું, એનું લોકાર્પણ કર્યું, અને એ દ્વારા હજારો વિદ્યાર્થીઓને પ્રતિ વર્ષ શિક્ષણ આપ્યું. એમણે કેટલા બધા રાહત કાર્યો કર્યા. એમણે જ્યારે ભૂકંપ આવ્યો ગુજરાતમાં, ત્યારે 18 લાખ લોકોને ગરમ ભોજન આપ્યું, અને 15 કરતાં વધારે ગામડાઓ અને કોલોનીઓ દત્તક લઈ એનું પુનઃ નિર્માણ કર્યું. ગુજરાત, મહારાષ્ટ્ર, ઓરિસ્સા અને તામિલનાડુ સહિત 25 જેટલા ગામોને તેમણે દત્તક લીધા. એટલું જ નહીં, એમણે વિદેશમાં પણ, એ ચાહે આફ્રિકા હોય કે ચાહે ઓસ્ટ્રેલિયા હોય કે ચાહે અમેરિકા હોય કે ઇંગ્લેન્ડ હોય, જ્યાં જ્યાં પ્રાકૃતિક આપત્તિ આવી ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે ત્યાં સેવાનો હાથ લંબાવ્યો. એમણે અત્યાર સુધીમાં 2.5 કરોડ કરતાં વધારે લોકોને, આપત્તિગ્રસ્ત લોકોને રાહત સેવાઓનો લાભ આપ્યો છે. એમણે 6,700 કેન્દ્રોમાં 1.5 લાખ કરતાં વધારે બાળ બાલિકાઓને નિઃશુલ્ક સંસ્કાર સિંચનની અદ્ભુત વ્યવસ્થા ગોઠવી દીધી છે. અને લાખો સત્સંગ સભાઓમાં પ્રતિ વર્ષે વિશ્વભરમાં લાખો લોકોને આધ્યાત્મિક અને નૈતિક પ્રેરણા મળે એવા સુંદર આયોજનો કર્યા છે. આપને જાણીને આશ્ચર્ય થશે કે પ્રમુખ સ્વામી મહારાજે જે મહોત્સવો ઉજવ્યા, એમાં જે મુખ્ય મહોત્સવો ઉજવ્યા, એમાં જે લોકો ઉમટ્યા અને જે લોકોને ત્યાંથી પ્રેરણા પ્રાપ્ત થઈ, એનો ખાલી આપણે એક ઉપરથી સરવાળો કરવા જોઈએ. નાના એમણે તો ઠેર ઠેર મહોત્સવો ઉજવ્યા છે, પણ જે મુખ્ય કેટલાક મહોત્સવો ઉજવ્યા, એમાં આવનારાઓની સંખ્યા 4 કરોડ કરતાં વધારે થાય છે.
અને આ ઉપરાંત કરોડો લોકો ગાંધીનગર અક્ષરધામ, દિલ્હીનું સ્વામિનારાયણ અક્ષરધામ અને બીજા અસંખ્ય દેશ વિદેશના મંદિરોમાં ઉમટીને ત્યાંથી શ્રદ્ધા, ભક્તિ, સત્સંગ વગેરે પ્રેરણા અને એવી રીતે આધ્યાત્મિક માર્ગદર્શન પ્રાપ્ત કરે છે. પૂર્વમાં ન્યૂઝીલેન્ડથી લઈને કે ઓસ્ટ્રેલિયાથી લઈને પશ્ચિમમાં છેક અમેરિકા સુધી અને ઉત્તરમાં કેનેડાથી લઈને દક્ષિણમાં છેક સાઉથ આફ્રિકા સુધી પ્રમુખ સ્વામી મહારાજે સેંકડો પ્રવૃત્તિઓનું અહોરાત્ર ચક્ર ચલાવી રાખ્યું હતું. આજે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની નિશ્રામાં એ એવું ને એવું અને એનાથી વધુ બળવત્તર બની રહ્યું છે. આટલા બધા વિરાટ કાર્યનું સંચાલન સ્વામીશ્રી કરે અને તે પણ નિસ્વાર્થ અને નિઃશુલ્ક સ્વયંસેવકોના સેવા સમર્પણ પર અને મધ્યમ વર્ગીય હરિભક્તોના દાન ધર્માદા પર. અહીંયા કોઈ અરબોપતિ નથી, અહીંયા કોઈ માલેજા તુજારો નથી, સામાન્ય લોકો છે. સામાન્ય લોકોની સેવા, સામાન્ય લોકોના દાન ધર્માદા, એનાથી પ્રમુખ સ્વામી મહારાજે આટલા વિરાટ કાર્યો કર્યા. અહીંયા કોઈ મેનેજમેન્ટના નિષ્ણાતો નથી, આંતરરાષ્ટ્રીય કક્ષાએ જેના નામ બોલાતા હોય એવા કોઈ સલાહકારો નથી, અહીંયા નથી આઈએએસ કેડરના કોઈ એવા વહીવટદક્ષ લોકો. અહીં તો સાવ મધ્યમ વર્ગી સમાજ છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે એ હજારો સમર્પિત ભક્તો દ્વારા જે રીતે કાર્ય કર્યું છે અને જે રીતે સહજતાથી આવા સર્જનાત્મક એવા અદ્ભુત ઉદાહરણો સમાજ સમક્ષ પૂરા પાડ્યા છે, એના માટે શ્રીમદ ભાગવત એક શબ્દ પ્રયોજે છે, કૌશલમ. એક જ શબ્દ પર્યાપ્ત છે, કૌશલમ. પ્રમુખ સ્વામી મહારાજના આવા વિવિધ કાર્ય કૌશલને નિરખતા અનેક લોકો એવા સવાલો વરસાવે છે. કેવી રીતે આ કરતા હશે પ્રમુખ સ્વામી મહારાજ? માત્ર 5 જ વર્ષમાં અનેક વિઘ્નો વચ્ચે દિલ્હીમાં એમણે સ્વામિનારાયણ અક્ષરધામનું નિર્માણ કેવી રીતે કર્યું હશે? દયાનંદ સરસ્વતીજી આર્ષ વિદ્યા ગુરુકુલમ ચેન્નાઈ એના સૂત્રધાર અને ભારતના પ્રસિદ્ધ ધર્માચાર્ય, તેઓ એક વખત બોલી ઉઠ્યા હતા કે સાચે જ પ્રમુખ સ્વામી મહારાજ એક મહાન પ્રેરણા મૂર્તિ છે. પોતે શાંત રહીને હજારોને ક્રિયાન્વિત કરી શકે છે અને અક્ષરધામ જોતા એમ લાગે કે આ કાર્ય તો કોઈ મહારાજા કરી શકે, પણ એ મહારાજા નહીં, આ તો પ્રમુખ સ્વામી મહારાજ છે. અને અહીંયા કોઈ પણ હિન્દુ આવશે તે પોતાની સંસ્કૃતિ અને ધર્મ પ્રત્યે જબરજસ્ત અસ્મિતા લઈને જશે અને અન્ય કોઈ પણ દેશ કે કોઈ પણ ધર્મનો માણસ આ અક્ષરધામ નિરખશે તો ભારત પ્રત્યે ખૂબ આદર લઈને જશે. આ બધું પ્રમુખ સ્વામી મહારાજને આભારી છે. આ વાત દયાનંદ સરસ્વતીજીએ કરેલી. શ્રીમદ ભાગવત પ્રયોજે છે કૌશલમ. પ્રમુખ સ્વામી મહારાજની આ કુશળતા હતી. પ્રમુખ સ્વામી મહારાજની શાંત અને મનોહર છબી. એમને જ્યારે આ બધું પૂછવામાં આવે કે આપે આ કેવી રીતે કર્યું, ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ સહજતાથી બોલી ઉઠે, આપણે ક્યાં કશું કરીએ છીએ, બધું ભગવાન કરે છે. ગુરુ શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ કરે છે, એમની શક્તિથી થાય છે. આપણાથી તો શેકેલો પાપડ પણ ભંગાય તેમ નથી. હા, આ માત્ર એમનો એક વખતનો ઉત્તર નહોતો. આ એમની રગે રગમાં, એમના લોહીના કણે કણમાં, સમગ્ર અસ્તિત્વમાં છવાયેલી આ દ્રઢ માન્યતા હતી અને અસંખ્ય વખત અસંખ્ય લોકોએ આ વાત અનુભવી છે. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને સંબોધીને એમની સાથેની વ્યક્તિગત મુલાકાતમાં એક વખત કહ્યું હતું કે સ્વામીજી, 5 જ વર્ષમાં અક્ષરધામ જેવું ભવ્ય સ્થાપત્ય આપના સિવાય કોઈ ન કરી શકે. આ રાષ્ટ્રને સૌથી મહાન ભેટ આપે આપી છે. એટલું જ નહીં, આ કાર્ય સમગ્ર રાષ્ટ્રને આત્મવિશ્વાસ પ્રેરશે અને પ્રેરણા આપશે કે કોઈ પણ મહાન કાર્ય જો આપણે ધારીએ તો થઈ શકે છે. કલામ સાહેબે કહેલું, સ્વામીજી, અક્ષરધામ અને આપનું કાર્ય હું જોઉં છું ત્યારે મને એમ થાય છે કે આપ આધ્યાત્મિકતાનો સંપૂર્ણ પુંજ છો અને આપનામાં આધ્યાત્મિકતા અવતરી છે. એટલી બધી આપનામાં એ દિવ્ય આધ્યાત્મિક શક્તિ છે કે મને એમ લાગે છે
કે કોઈની પાસે આવી આધ્યાત્મિક શક્તિ આવે તો આ દુનિયામાં બધું જ શક્ય છે. પણ આપે આપણી સંસ્કૃતિના વારસાનું સર્જન કર્યું છે. મોટી બાબત એ છે કે આપે આપણી સંસ્કૃતિના વારસાનું સર્જન કર્યું છે. એ હજુ સુધી કોઈ મારી દ્રષ્ટિએ કરી શક્યું નથી જે આપ કરી શક્યા છો. કલામ સાહેબ કહે છે, આપણા રાષ્ટ્રનું સૌથી મહાન ભલું આપે કર્યું છે. આપે જે કર્યું છે તે કરવા માટે હું જાણું છું તે મુજબ મને કોઈ શક્તિમાન લાગતો નથી. કોઈ એક વ્યક્તિ આટલા બધા લોકોના મનને, આટલી બધી ઉર્જાને એકત્રિત કરીને આવું સર્જન કરી શકે એ મારી દ્રષ્ટિએ એક અસાધારણ બાબત છે. કલામ સાહેબે આ સ્વામીશ્રીના ચરણોમાં પ્રશસ્તિના પુષ્પો વેર્યા હતા. આવા તો અનેક પ્રશસ્તિના પુષ્પો પ્રમુખ સ્વામી મહારાજ ઉપર નિરંતર એનો અભિષેક થતો રહેતો અને એમાં ધર્માત્માઓ, મહાત્માઓ, અનેક એવા ધુરંધરો, અનેક એવા રાષ્ટ્રપતિઓ કે માંધાતાઓ બધા એમાં હોય. એ બધાને સ્વામીશ્રી પ્રત્યે આત્મીયતા અને સ્નેહભાવ, એટલે સ્વાભાવિક રીતે સ્વામીશ્રી પ્રત્યે આ અહોભાવ તેઓ બધા વ્યક્ત કરે. પણ પ્રમુખ સ્વામી મહારાજ પાસે એક જ સ્ટાન્ડર્ડ ઉત્તર હતો, એક જ ઘરેડનો ઉત્તર, આપણે કાંઈ કર્યું નથી. આ બધું શ્રીજી મહારાજની કૃપાથી થયું છે. આ બધું સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી થયું છે. ગુરુ શાસ્ત્રીજી મહારાજને, યોગીજી મહારાજના આશીર્વાદથી થયું છે. 16/5/2011 દિવસ સુરત, પ્રમુખ સ્વામી મહારાજ સુરતમાં બિરાજતા હતા અને એક વાર્તાલાપ દરમિયાન સંતોએ સ્વામીશ્રીને કહ્યું કે બાપા, આપને 28 વર્ષની ઉંમરે શાસ્ત્રીજી મહારાજે BAPS સ્વામિનારાયણ સંસ્થાના પ્રમુખ બનાવ્યા. ત્યારે કેટલાક હરિભક્તો એમ પૂછતા હતા કે આ નાનકડા યુવાન, 28 વર્ષના યુવાન આ સંસ્થા કેવી રીતે ચલાવશે? અને હવે અત્યારે સૌ એમ પૂછે છે કે 90 વર્ષે પ્રમુખ સ્વામી મહારાજ આટલી મોટી સંસ્થા કેવી રીતે ચલાવી રહ્યા છે? પ્રશ્ન એનો એ, પણ ટોન બદલાઈ ગયો છે. ત્યારે સ્વામીશ્રીએ સહજતાથી કહ્યું હતું, આપણે ક્યાં ચલાવીએ છીએ? સ્વામિનારાયણ ભગવાન ચલાવે છે, શાસ્ત્રીજી મહારાજને યોગીજી મહારાજ ચલાવે છે. જો કે ત્યાર પછી સંતોએ વાતચીતનો દોર પડતો તો ન મૂક્યો, સતત દલીલો ચાલી. સંતોએ બહુ જ બધી જાત જાતની વાતો કરી. બાપા, આપે કેટલું બધું કાર્ય કર્યું છે. અને એ સૌ પ્રમુખ સ્વામી મહારાજને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા કે આપના કાર્યનો ફલક કેટલો મોટો છે, આપની સર્જનાત્મકતા કેટલી મોટી છે, આપની વિરલ વિશ્વકર્માની શક્તિ કેટલી મોટી છે. અને સામે પ્રમુખ સ્વામી મહારાજ સૌને એ સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, મેં કાંઈ કર્યું નથી, મારાથી કાંઈ થયું નથી, મારાથી શેકેલો પાપડ પણ ભાંગે નહીં. જે કાંઈ થયું છે એ કેવળ સ્વામિનારાયણ ભગવાનની ઈચ્છાથી, એમની કૃપાથી, એમના આશીર્વાદથી, એમની શક્તિથી થયું છે. ગુરુ શાસ્ત્રીજી મહારાજને, યોગીજી મહારાજથી થયું છે. એ જ સર્વકર્તા હર્તા છે. આ સિવાયનો કોઈ સૂર ઘણી બધી દલીલો પછી પણ સંતો પ્રમુખ સ્વામી મહારાજના મુખમાંથી બહાર લાવી ન શક્યા. 90 વર્ષીય પ્રમુખ સ્વામી મહારાજ ન થાક્યા, સંતો થાક્યા. પ્રમુખ સ્વામી મહારાજ છેલ્લે કહેવા લાગ્યા કે સમજો, ભગવાન સર્વકર્તા છે એમ તમે જાણો, એમાં બધું જ જ્ઞાન આવી ગયું. જ્ઞાન અને વિજ્ઞાન માત્ર તેમાં આવી ગયું. અને ભગવાનને તમે કરતા જાણો તો જ સરવાળો બેસે એમ છે. એક વખત દિલ્હીમાં સંતોએ એક વાર્તાલાપ દરમિયાન પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું કે સ્વામીજી, આજે અક્ષરધામ વિશે બધા એમ કહે છે કે આપે બહુ જ મોટું કાર્ય કર્યું છે, પણ આપને લાગે છે કે મેં બહુ મોટું કાર્ય કર્યું? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે તરત શીઘ્રતાથી કહ્યું, આપણે કર્યું હોય તો લાગે ને, આપણે ક્યાં કર્યું છે? જે કર્યું છે શ્રીજી મહારાજે, સ્વામિનારાયણ ભગવાને કર્યું છે. ધાણી ફૂટે એમ પ્રમુખ સ્વામી મહારાજ બોલી ઉઠ્યા. એટલે સંતોએ કહ્યું કે બાપા, આ અક્ષરધામ તો એક મોટી અજાયબી છે, પણ એથી મોટી અજાયબી બાબત તો એ છે કે આટલું બધું કર્યા પછી પણ આપ હંમેશા એમ માનો છો કે મેં કાંઈ કર્યું નથી. આ મોટી અજાયબી છે. પ્રમુખ સ્વામી મહારાજે આ બધા કાર્યો કર્યા, પણ મોટી વિશેષતા તો એ
કે એમણે ક્યારેય એ યાદ પણ રાખ્યું નથી કે મેં શું કર્યું છે. બોલવાની વાત તો બાજુમાં રહી. હા, એમની સ્મરણ શક્તિ બહુ જ તીવ્ર, એનો અસંખ્ય લોકોને અનુભવ છે, પેઢીઓની પેઢીઓ કોઈની બોલી જાય, પણ એમની વિસ્મૃતિ પણ વિસ્મયકારક. પોતાના અનેક ગૌરવવંતા કાર્યોની એને કોઈ યાદ નથી. અનેક સિદ્ધિઓ એમને મળી છે, એમના અનેક સન્માનો થયા છે, એમને કશું જ યાદ નથી. એમને કોઈ વસ્તુ યાદ નહોતી રાખી. કેટલા ગામડામાં તેઓ વિચાર્યા, હા કયા ગામમાં તે ગયા છે, પણ કોઈ આંકડાકીય માહિતી. કેટલી તેમણે પધરામણી કરી, કેટલા લોકોને વ્યક્તિગત મળ્યા, કેટલી એમણે શાળાઓ બાંધી, કેટલી એમણે હોસ્પિટલો બાંધી, કેટલા એમણે ગામડાઓ દત્તક લઈને ઊભા કર્યા, કોઈ આંકડાઓ એમણે ક્યારેય યાદ રાખ્યા નહોતા. એમના માટે જે પ્રશસ્તિના લોકોએ ઉદ્ગારો વહાવ્યા, એમને ક્યારેય યાદ રાખ્યા નથી. એમની હાજરીમાં એમના ભવ્ય સન્માનો થયા, એ પણ એમને ક્યારેય યાદ રાખ્યા નહીં. શરીરની પરવા કર્યા સિવાય અનેક કષ્ટો વેઠીને, જાતને ઘસી ઘસીને, મહેનત કરીને આટલા બધા જગપ્રસિદ્ધ કાર્યો કર્યા પછી પણ આટલા અહમ શૂન્ય કઈ રીતે રહી શકાતું હશે, કોઈ તર્કથી તેનો જવાબ આપી શકાય તેમ નથી. પરંતુ પ્રમુખ સ્વામી મહારાજનું કોઈ જીવન જુએ, એમનું કોઈ ચરિત્ર જુએ તો લાગે કે શક્ય છે, અને એ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં દેખાય છે. સ્વામીશ્રીની રચનાત્મક શક્તિ, એમની સર્જનાત્મક શક્તિનો આજે એક આયામ આપણે જોયો. એમની રચનાત્મક શક્તિના, એમની સર્જનાત્મક શક્તિના, એમના વિરલ વિશ્વકર્માપણાના કેટલા બધા આયામો છે, પણ એમાંનો એક અદ્ભુત આયામ તો છે એમણે કરેલા મંદિરોનું સર્જન. ખરેખર માત્ર આ એક જ પાસા ઉપર આપણે દ્રષ્ટિ કરીએ તો આપણું મસ્તક ગૌરવથી ઉન્નત થઈ જાય, અને આપણે પણ બોલી ઉઠીએ કે વાહ, એક ભગીરથ હજારો વર્ષ પહેલાં થઈ ગયો, અને આ બીજા ભગીરથનું અવતરણ આ પૃથ્વી પર થયું પ્રમુખ સ્વામી મહારાજ રૂપે. કેવું હતું એમનું એ કાર્ય, કેવું એ કાર્ય આજે પણ લાખો લોકોને પ્રભાવિત કરી રહ્યું છે. એ બધી વિશેષ વિગતો આપણે આવતીકાલે મેળવીશું. આવતીકાલ સુધી આપણે કથાને વિરામ આપીએ. સૌને જય સ્વામિનારાયણ. આવી વધુ કથા સાંભળવા શ્રવણમાલા ચેનલને સબસ્ક્રાઇબ કરો.